નમસ્તે, તૃષા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ટોપરા પાક, જે ઘરે ખૂબ જ સહેલાઈથી અને ઓછા ટાઈમમાં બનાવાય છે। ટોપરા પાક બનાવવા માટે મેં 500 ગ્રામ ટોપરાનું છીણ લીધું છે, જે બજારમાં રેડીમેડ મળે છે તે જ લીધેલું છે। 250 ગ્રામ ખાંડ લીધી છે, તેને હું મિક્સરમાં દળી લેવાની છું, તેનાથી ચાસણી ખૂબ જ જલ્દી આવી જશે। 100 ગ્રામ માવો લીધો છે, તેને પણ આપણે છીણી લઈશું। 1 ચમચી એલચી પાવડર લીધેલો છે। બજાર જેવો પીળો કલર લાવવા માટે મેં ચપટી ફ્રૂટ પાવડર લઈ અને તેને મેં પાણીમાં ઓગાળીને કમ્પ્લીટ રાખેલો છે। 1 ગ્લાસ પાણી લીધું છે। ટોપરા પાક બનાવવા માટે મેં તવીમાં ખાંડનો ભૂકો લઈ લીધો છે અને હવે તે ગરમ થઈ રહ્યો છે। તેમાં આપણે 1 અડધો ગ્લાસ પાણી નાખશું અને તેની ચાસણી લઈશું। હવે આ રીતે આપણે ધીમે ધીમે હલાવશું અને મિક્સ કરશું। આ ખાંડ ઓગળી ગઈ છે। આપણે આની ચાસણી ખૂબ કડક ન લઈએ, એક જ તારની ચાસણી લેવાની છે। હવે આપણે આમાં છીણેલો માવો નાખી દઈશું। માવાને આ રીતે મિક્સ કરી અને અંદર ગાળી લઈશું। માવાને આ રીતે આપણે એમાં ઓગાળી લઈશું અને ઘડીક ચડવા દઈશું। ચાસણી સાથે ભળી જાય પછી આપણે એમાં ફ્રૂટ કલર નાખશું, એલચીનો પાવડર નાખશું। હવે આપણે આમાં એલચીનો પાવડર નાખશું, જે આપણે ટોપરા પાકનો કલર લાવવા ફ્રૂટ પાવડર લીધેલો છે તે નાખી દઈશું અને આ રીતે બધું મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં ટોપરાનું છીણ નાખશું। આ રીતે બધું મિક્સ કરી લઈશું। હવે આપણો ટોપરા પાક કમ્પ્લીટ થઈ ગયો છે। તેની લાડુળી અથવા ઢેફલી જે કરવું હોય તે બરાબર પાક બની ગયો છે આપણો। હવે આપણે એને થાળીમાં ઢાળી લઈશું। જો તમારે ઢેફલા વાળવા હોય તો તેને થાળીમાં ઘી લગાવીને લઈ લેવાનો અને લાડુળી વાળવી હોય તો આમાં ને આમાં તમે લાડુળી વાળી શકો છો। આ રીતે મેં બધી ગોળીઓ વાળી લીધી છે। હવે મેં એને ટોપરાના છીણને થોડુંક રાખ્યું છે, તેને એમાં હું રગડોળી અને આ રીતે આપણે એનું ડેકોરેશન કરશું। આ ટોપરા પાક તૈયાર છે। આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।